અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી છે. સોસાયટીના મેન્ટેનન્સ બાબતે ઉઘરાણીથી ત્રાસી આવેલા એક વ્યક્તિ જે કૃષ્ણનગર વિસ્તારના કૃષ્ણધર્મ સોસાયટીમાં રહેતો હતો, જેનું નામ છે ભાવેશભાઈ ધીરુભાઈ પટેલ, જે બાબતે ત્રાસી તેને દહેગામ રોડ ઉપર કેનાલમાં જઈ આત્મહત્યા કરી હતી, જેની ડેડ બોડી કડીથી મળી હતી. તેની પિતાની ફરિયાદના આધારે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ જોઈએ. આ વિડીયોમાં શું બોલે છે. મારું નામ છે ભાવેશ પટેલ. સંજય બાલધા અને ગિરીશ બાલધા બે મને ધમકીઓ મારે છે. એની માટે હું સુસાઇડ નોટ કરવા જઈ રહ્યો છું. પાણીના બિલ માટે ખોટી તકરાર કરે છે. પાણીનું કનેક્શન કાપી નાખશું, અમે આમ કરી નાખશું, તેમ કરી નાખશું. એટલે જેમ બને એમ આ બેને મારી સુસાઇડ નોટમાં નામ લખતો જાઉં છું. ફરીથી કહું છું, સંજય બાલધા અને ગિરીશ બાલધા. આ બેનાથી હું કંટાળી અને સુસાઇડ કરવા જઈ રહ્યો છું. એટલે તમારે પોલીસને નિવેદન છે કે મારા પછી ગયા પછી આ બેન સખ્તમાં સખ્ત કાર્યવાહી કરો. સર, એક સુસાઇડની ઘટના સામે આવી છે. આર્યભાઈના વ્યક્તિ કરીને શું મામલો હતો? 27/1/26 રોજ કૃષ્ણનગર વિસ્તારમાં કૃષ્ણધામ સોસાયટીમાં ભાવેશભાઈ ધીરુભાઈ પટેલ કરીને રહેતા હતા, અને એમને સોસાયટીના મેન્ટેનન્સ બાબતે ચેરમેન સાથે ઇસ્યુ હતો. એટલે કે ચેરમેન સોસાયટીનું મેન્ટેનન્સ માગતા હતા અને આ ભાઈ આપતા નહોતા. એ બાબતે 27 તારીખે સવારે ઘરેથી પોતાની ગાડી લઈને નીકળી ગયેલા અને દહેગામ કેનાલ પર જઈ તેમણે વિડીયો બનાવ્યો અને ત્યારબાદ એમણે કેનાલમાં પડીને સુસાઇડ કરેલું છે. અને આ બાબતે એમની જે ડેડ બોડી છે એ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલી છે અને કડી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવેલું છે. અને આ બાબતે મરણ જનારના પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં BNS ની કલમ 108/54 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને તપાસ હાલ ચાલુ છે. આક્ષેપો છે સોસાયટીના જે ચેરમેન છે એમના વિરુદ્ધ આક્ષેપો કરેલા છે, પણ તપાસ અત્યારે ચાલુ છે.